નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આપણે કાલે જ વાત કરી હતી કે ચોમાસું ક્યાંક આસપાસ છે, પણ ચોમાસું આવશે એ પહેલાં આ અઠવાડિયું ગુજરાતને વરસાદ મળવાનો છે। કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ પડવાનો છે, ક્યાંની આગાહી હવામાન વિભાગે કરી છે એ સમજવું છે। પહેલાં વિંડીથી જોઈએ તો તમને દેખાતું હશે કે મહારાષ્ટ્રના અમુક ભાગોમાં અતિશય વરસાદ પડી રહ્યો છે, અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। જેમ જેમ દિવસ આગળ વધશે એમ ગુજરાત તરફ પણ વરસાદ આવવાના એંધાણ છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં આપણે વરસાદ પડી જ રહ્યો છે। સાંજ સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના દેખાય છે। મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તેવું વિંડી કહી રહ્યું છે। હવામાન વિભાગ શું કહે છે એ પણ કહીશું, પણ 7 તારીખની સ્થિતિ જોઈએ તો એ સ્થિતિ વધારે આકરી છે, કારણ કે 7 તારીખે પણ ભારે વરસાદ પડવાની સંભાવના ગુજરાતના દક્ષિણના ભાગોમાં અને મધ્યના ભાગોમાં એટલે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। આ તમે તીવ્રતા જોવો કે જેમ જેમ આપણે વાત કરી હતી કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમ આગળ વધે છે તો એની અસર કેવી હોય છે। સિસ્ટમ જ્યારે બને છે, સાયક્લોન પણ બને છે, તો એ જ્યારે સાયક્લોન હોય છે ત્યારે તેની જે અસર હોય છે એનાથી બમણી અસર જ્યારે એ લેન્ડફોલ થઈ જાય કે પછી એ સાયક્લોન ક્યાંય ટકરાઈ જાય એના પછીની એની અસર વધારે હોય છે। અને એવું આ સિસ્ટમ સાથે પણ થયું છે। એ પવનો અને ભેજ બધા જ ખેંચીને લાવ્યું અને અત્યારે તમને દેખાશે કે મહારાષ્ટ્રના ભાગોમાં સૌથી વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે અને એની અસર આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે થશે તેવી સંભાવનાઓ છે। 13 તારીખ સુધીની સ્થિતિ આવી જ રહેવાની છે। 13 તારીખ સુધી ગુજરાતમાં સામાન્યથી હળવો વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે। હવામાન વિભાગ શું કહે છે એ પણ જોઈએ આપણે। હવામાન વિભાગ જે જિલ્લાઓ વાઇઝ કહેતું હોય છે કે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડવાનો છે એ સમજવાની કોશિશ કરીએ। આજની તારીખ 8 અને 8 તારીખે શું કીધું છે હવામાન વિભાગે। હવામાન વિભાગ મેઘગર્જના સાથેનો વરસાદ પડવાનો છે તેવું કહી રહ્યા છે, એટલે અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે। કડાકા ભડાકા સાથે મેઘગર્જના સાથે વરસાદ પડવાનો છે। ક્યાં વરસાદ પડવાનો છે તો છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાનો છે, એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ। અને આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારમાં ગીર, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે, એટલે ગીર સોમનાથ, દીવ અને અમરેલી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે। 9 તારીખની સ્થિતિ જોઈએ તો મધ્ય ગુજરાત સુધી આપણે જે રીતના વિંડીમાં પણ જોયું એ રીતના મધ્ય ગુજરાત સુધી વરસાદ પહોંચ્યો છે, એટલે પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાનો છે। અને આ બાજુ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આટલા વિસ્તારોમાં એટલે દરિયાકાંઠાના વિસ્તારો સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ અત્યારે હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે। હવામાન વિભાગનું માનીએ તો 11 તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે। મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે, પણ એના પછી પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે। 10 તારીખની સ્થિતિ જોઈએ તો સૌરાષ્ટ્રમાં વરસાદ વધી રહ્યો છે। 10 તારીખે જોઈએ તો રાજકોટ, જૂનાગઢ, ગીર, અહીંયા અમરેલી, ભાવનગર અને બોટાદ આટલા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે। અમદાવાદ, ગાંધીનગરમાં અત્યારે આગાહી કરવામાં નથી આવી, પણ ત્યાં પણ વરસાદની સંભાવનાઓ છે। વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગ આ બધી જ જગ્યાએ ગર્જના સાથે એટલે ગાજવીજ સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવનાઓ છે। અત્યારે 11 તારીખે પણ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર એટલે સૌરાષ્ટ્રના એ ભાગો કે જ્યાં દરિયો નજીક છે, એ ભાગો કે જ્યાં મહારાષ્ટ્રથી સીધા જે પવનો છે આવવાના છે, એટલે ત્યાં વરસાદની સંભાવના વધારે છે। અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી, વલસાડમાં વરસાદની સંભાવનાઓ 12 તારીખ સુધી છે। 11 તારીખ સુધી છે, આ 11 તારીખ સુધીની સ્થિતિ છે। 12 તારીખે પણ આ જ સ્થિતિ રહેવાની છે। આ આખું અઠવાડિયું ભરપૂર વરસાદ ગુજરાતમાં પડવાનો છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। અત્યાર સુધી આપણે ગાજવીજ સાથે ક્યાં વરસાદ પડવાનો છે એ જોયું। હવે આપણે જોઈએ કે ક્યાં ક્યાં વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી કે છૂટો છવાયો વરસાદ પડશે કે ભારે વરસાદ પડશે, એટલે વરસાદની તીવ્રતા કેવી હશે એ સમજવું છે।
8 તારીખની સ્થિતિ જોઈએ તો છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ, એટલે આપણે જે મેપમાં જોયું એ ગર્જના સાથેના વરસાદની આગાહી હતી, પણ એ બધી જ જગ્યાએ છૂટો છવાયો સામાન્ય વરસાદ પડવાનો છે. 8 તારીખની આ સ્થિતિ છે. 9 તારીખે ક્યાં વરસાદ પડવાનો છે જોઈએ આપણે કે 9 તારીખે પણ જે આગાહી કરવામાં આવી છે, હા જો 9 તારીખે આપણે તે ગાજવીજ સાથેનો વરસાદ જોયો, એના પછી આ જોઈએ તો અહીંયા ડાર્ક ગ્રીન કલર અને અહીંયા આછો લીલો કલર, એટલે બે કલરનો જે ડિફરન્સ છે શું બતાવે છે તો જે આછો લીલો કલર છે એટલે આ જે વિસ્તાર છે એ બધી જ જગ્યાએ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે. અને જે તમને ડાર્ક ગ્રીન કલર દેખાતો હશે ત્યાં શું આગાહી છે કે હળવો વરસાદ અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની, જે આપણે વાત કરીએ પ્રમાણે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ દક્ષિણના ભાગોમાં અને મધ્યના ભાગોમાં છે. બાકી સૌરાષ્ટ્રમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે આ જે અલગ અલગ કલરો હોય છે એ ઘણું બધું સૂચવતા હોય છે. આપણે પહેલાં પણ સમજ્યા છીએ. હજુ તો આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એટલે આ કલર છે, બાકી રેડ કલર પણ આવશે, યલો કલર પણ આવશે, ઓરેન્જ કલર પણ આવશે, એટલે અલગ અલગ કલરો અલગ અલગ વસ્તુઓ સૂચવે છે. આ બાજુ સૌરાષ્ટ્રના ભાગોમાં હજી 10 તારીખે છૂટોછવાયો વરસાદ પડશે, જ્યારે દક્ષિણના ભાગોમાં અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં મધ્યમથી સામાન્ય વરસાદ પડી શકે છે અને છૂટો છવાયો હશે, એટલે સામાન્યથી મધ્યમ વરસાદ ત્યાં પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવે આપણે મેપ જોઈએ તો આપણને ખબર પડે કે જે આપણે સાયક્લોનની વાત કરી રહ્યા હતા, જે સિસ્ટમની વાત કરી રહ્યા હતા, એ સિસ્ટમ કઈ રીતના અસર કરે છે. તમને મેં કાલે પણ બતાવ્યું હતું એ પ્રમાણે કે અહીંયા ક્યાંક જો કોઈ સિસ્ટમ બની છે, હવે એ સિસ્ટમ જેમ જેમ ધીરે ધીરે આગળ વધે છે તો એ સિસ્ટમ જેમ જેમ આગળ વધે છે એ સિસ્ટમ તમને અત્યારે અહીંયા દેખાતું હશે કે અહીંયા અતિશય ભારે જે વાદળ અને બધું દેખાય છે તમને, એ આગળ વધી રહી છે. એ જેમ જેમ આગળ વધે છે એ સિસ્ટમની અસર એ પવનની ગતિ અને બધું જ વરસાદ સાથે ખેંચીને લાવે છે. એટલે અત્યારે આપણે જોઈએ તો મહારાષ્ટ્ર પર એની સૌથી વધારે અસર દેખાઈ રહી છે કે મહારાષ્ટ્ર પર અત્યારે અસર છે અને એના પછી ગુજરાતમાં પણ એ ભારે વરસાદ લઈને આવી શકે તેવી સંભાવનાઓ છે. એટલે જો એ ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવે છે તો ગુજરાતના દક્ષિણના ભાગો પર તો અસર થશે જ, પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બધા જ ભાગો પર પણ અસર થશે. એટલે આ રીતના આટલા બધા જ ભાગો પર એની અસર થવાની છે અને એની અસર કેટલો સમય રહેશે, પ્રી મોન્સૂન એક્ટિવિટી કઈ તારીખથી શરૂ થશે, એ બધી જ આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી દીધી છે.